નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સૂત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે. ઇકો ઝોન વાળા ગીર વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ વધતા ઇકો ઝોનની લડાઈના પ્રણેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા. ઇકો ઝોન વાળાની ગીર વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો પ્રતિચાર વધતા ઇકો ઝોનની લડાઈના પ્રણેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા. તલાલા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી 7 સીટો પર વિજેતા થયા. આપ પ્રદેશ નેતા પ્રવીણ રામની પોતાની તાલુકા પંચાયત પરથી પ્રવીણ રામના ભાઈ મયુર રામનો વિજય. તલાલા વિસ્તાર ધારીના ઇકો ઝોનવાળા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ વધતો દેખાયો. તલાલામાં 4 સીટોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો વિજય થતા આપ નેતા પ્રવીણ સામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ ઇકો ઝોનની હારે છે તેમજ ખેડૂતો અને આમ આદમી પાર્ટીની જીત છે. આ પરિણામો પરથી ગીરના લોકોએ ઇકો ઝોનને જાણકારો આપવાનું કામ કર્યું છે. 2027માં સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ફરી વળશે તેવો વિશ્વાસ આપના નેતા પ્રવીણ રામે વ્યક્ત કર્યો છે. નમસ્કાર મિત્રો, ગીર વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીને ખૂબ મોટી ભવ્ય સફળતા મળી રહી છે. તલાલા તાલુકા અને જ્યાં પણ જે ઇકો ઝોનનો વિસ્તાર છે ગીરની અંદર, એ વિસ્તારોની અંદર ક્યાંક અને ક્યાંક ભાજપને જાકારો મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટી અને સાવરણાને સફળતા મળી રહી છે. તલાલા તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો 7 થી 7 જેટલી સીટોની અંદર આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે. મારું પોતાનું ગામ જે ઘુસિયા જે છે એ તાલુકા પંચાયતની અંદર પણ આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે. ત્યારે હું ગીરના લોકોને અભિનંદન પાઠવું છું અને આ જે ભવ્ય જીત મળી છે એના ઉપરથી પ્રસ્થાપિત થાય છે કે ઇકો ઝોનની હાર થઈ છે, ભાજપની હાર થઈ છે અને ગીરના લોકોની જીત થઈ છે. આમ આદમી પાર્ટીની જીત થઈ છે, હાવરણાની જીત થઈ છે. ત્યારે હું ગીરના તમામ લોકોને અભિનંદન પાઠવું છું અને ગીરના લોકોએ અહીંથી સ્પષ્ટ સંદેશ પણ મોકલ્યો છે આ પરિણામના માધ્યમથી કે ઇકો ઝોન ગીરના લોકોને મંજૂર નથી. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.